હું સૌથી પ્રથમ મારા વહાલા ગુજરાતના મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ખૂબ પ્રેમ ભાવ લાગણીથી સાથ સમર્થન અને આશીર્વાદ ચારે તરફ મળી રહ્યા છે અને જ્યાં જઈએ છીએ ત્યાં એક અનેરો ઉત્સાહ કોંગ્રેસ પક્ષ માટે જોવા મળે છે. એક તરફ અમારો સકારાત્મક એજન્ડા છે, અમારો ભૂતકાળનો ઇતિહાસ છે કે ચૂંટણી સમયે જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ, અનેક કાયદાઓ બનીને ચૂંટણી પહેલાં કહ્યું હતું તો કરીને બતાવ્યું. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર ગુજરાત અને દેશની જનતાએ વિશ્વાસ મૂક્યો હતો. એમણે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે, 15-15 લાખ એકાઉન્ટમાં આવશે. આ ગેરંટી હતી, કશું જ થયું નહીં. એક સર જાયેગા 10 સર લેકે આઉંગા. ચાઇનાની બોર્ડર ઉપર 20 જવાનો શહીદ થઈ ગયા. કોઈ ચાઇનાના એક સિપાહીનો એક વાળ પણ માથાનો આવ્યો નહીં. જમ્મુ કાશ્મીરમાં 3950 આપણા જવાનો, પોલીસના જવાનો, અર્ધલશ્કરી દળ અને સિવિલિયન્સ આમના સમયમાં 3950 શહીદ થયા અને છતાં ભાજપ એમ કહે છે કે અમે આતંકવાદ મટાડી દીધો. 3 સિનિયર કમાન્ડર 2 દિવસ પહેલાં છત્તીસગઢમાં નક્સલી હુમલામાં આપણા માર્યા ગયા. આ ભારતીય જનતા પાર્ટી છતાં જૂઠાણા ચલાવે છે. અનેક પ્રશ્નો છે લોકોના. ત્યારે મને વિશ્વાસ છે કે અમારા ઉમેદવારો અમે ખૂબ ચીવટથી ચકાસી કાર્યકર્તાઓનો અભિપ્રાય, લોકોનો અવાજ સાંભળીને આપ્યા છે. એમને પ્રેમ, આશીર્વાદ અને મતો મળશે અને દેશમાં કોંગ્રેસની સરકાર બને એ એક સકારાત્મક રીતે ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયા, 30 લાખ નોકરીઓ ખાલી છે, પહેલાં આવતાની સાથે ભરાશે. જે યુવાનને નોકરી નહીં મળે અને શિક્ષિત હશે તો 1 લાખ રૂપિયાનું વાર્ષિક સ્ટાઇફંડ કોંગ્રેસ પાર્ટીની સરકાર આપશે. ખેડૂતોને ટ્રેક્ટર લે, બીજી ત્રીજી સાધન સામગ્રી લે, એના પર જીએસટીનો માર છે. કોંગ્રેસની સરકાર ખેડૂતોને એમના સાધન સામગ્રી ઉપરનો જીએસટી સંપૂર્ણ દૂર કરશે. ઇન્કમ ટેક્સના નામે, જીએસટીના નામે જે ધોષ બોલાવવામાં આવે છે, કોંગ્રેસની સરકાર આવશે, એ દૂર થશે. અનેક પ્રશ્નો લોકોના છે, ઉકેલવાનો પ્રયત્ન થશે. તો એના માટેનો અમારો એક સકારાત્મક પ્રયાસ છે.